હવે અમને પેલો તો જી ઓટો વાળાને સ્ટેન્ડ ક્યાંય ફાળવી નથી આપ્યા. આ નગરપાલિકાની ફરજ છે કે આ લોકો આટલી મહેનત કરે છે તો આ લોકોને થોડુંક સ્ટેન્ડ તો ફાળવી આપી. એ લોકોની ફરજમાં આવે છે છતાં પણ અમને કોઈ સપોર્ટ આપ્યો નથી. એ સિવાય ટ્રાફિકના નિયમ તો ટ્રાફિકવાળા પણ અમને કોઈ સપોર્ટ આપતા નથી. બરાબર. બીજા પોલીસ સ્ટેશનમાં તો રિક્ષાવાળો જ છતાંય ગુનેગાર હોય છે. ગમે ત્યારે જોવો તો રિક્ષાવાળા પણ ક્યારેક તો કોઈ રિક્ષાવાળાને સપોર્ટ આપે પોલીસ અથવા નગરપાલિકા કે આ જગ્યામાંથી આ જી ઓટોનું સ્ટેન્ડ બનાવી દો. અમને ખાલી ઓફિસ આપીને મૂકી દીધી એ પણ ખાલી કરાવવા માંગો છો તો આ યોગ્ય વાત નથી. બરાબર. અને જ્યાં સુધી મહેનત કરતા રહીશું આ ડ્રાઈવરો ત્યાં સુધી તો એ લોકોને અમારી પૂરી ધ્યાન આપવી જોઈએ જેથી કરીને અમારી રોજીરોટી ટકી રહે. અને જ્યારથી આ જી ઓટો ચાલુ છે ત્યારથી પેસેન્જરને પણ પૂરી સલામતી આપી છે, એના માલ સામાનનો પણ સલામતી આપી છે. બીજા નંબરમાં કે કોઈ એકલું વ્યક્તિ બેન દીકરીઓ બેઠા હોય તો પણ એને અમારો નંબર એની પાસે હોય છે. અમે કોઈ ગેરવર્તન કરીને જતા રહ્યા કદાચ તો પણ એને આસાનથી અમે જડી જાય છે. કેમ કે અમારા જી ઓટોમાં અમારો નંબર પણ હોય છે, અમારું નામ પણ હોય છે, રિક્ષા નંબર પણ હોય છે અને અમારું એડ્રેસ પણ હોય છે. જેથી કરીને અમે આસાનીથી કોઈ ગુનાહ કરીને નીકળી ગયા તો પણ પકડાઈ જાય છે. એ હિસાબે અમે કોઈ પણ અવારું તત્વ આમાં કાંઈ કરી શકીએ તેમ નથી. બરાબર. બીજા કોઈ રિક્ષાવાળું કોઈ એકલા આવી રીતે બનાવ બને એનું કારણ આ હોય છે. પણ જી ઓટોનો વિશ્વાસ જે કરીને બેસી જાય છે એ પૂરેપૂરા વિશ્વાસ સાથે ઘર સુધી પહોંચે છે. અને કદાચ માનો કે ઇમરજન્સીમાં બોલાવી દેતા 45 મિનિટનો ટાઈમ લાગે છે અમારે પહોંચતા. 45 મિનિટનો ટાઈમ અમને આપે છે. 45 મિનિટમાં અમે પેસેન્જરને સેવા આપી છે. હા, અમારો એક જી ઓટોનો નિયમ છે 45 મિનિટ અગાઉ ફોન કરવો. જી ઓટો બહુ આગળ વધે એ બદલ અમે એક અપીલ કરી છે કે અમને થોડોક સપોર્ટ આપો. પોલીસવાળા પણ આપો, મીડિયાવાળા આપો. અમે લાચાર જ છીએ. કોર્પોરેશન પણ અમને સપોર્ટ આમાં કરે તો વધારે સારું છે. બીજા નંબરમાં કે અમને કોઈ સ્ટેન્ડ નથી ફાળવવામાં આવ્યું એ તો ખાસ જરૂરી છે અમારા માટે કે સ્ટેન્ડમાંથી અમે ઊભા રહીએ છીએ જેથી કરીને કોઈ રિક્ષાવાળા વેલ્યુ વધે કે આ જગ્યામાંથી આ જ વ્યક્તિ હોય છે. સેવા કરવા નીકળ્યા હોય એવું કામ છે. છતાંય આ લોકો આમાં કોઈ કમાણી કોઈ એવી મોટી નથી કરી નાખતા. મીટર ભાડાથી મીટર ભાડું લે છે, કોઈ લૂંટ નથી ચલાવતા. બરાબર. એટલે આ લોકો કમાણી ઉપર પણ અમને પાટું મારે છે અને ગ્રાહકને પણ એક જોતા તકલીફ પડે છે કે ગ્રાહકને કોઈ એવી રીતે મળી જાય તો જાજુ ભાડું પણ ચૂકવવું પડે છે અને અમારી જોડે આવે તો મીટર ભાડું પણ આપવું પડે છે. 5 વ્યક્તિ હોય તો અમે બેસાડતા નથી, ફક્ત 3 વ્યક્તિને જ અમે બેસાડીએ. 5 વ્યક્તિ ગમે તે રિક્ષામાં ચડી જાય છે તો એ ટ્રાફિકનો નિયમનો ભંગ કરે છે. અમે 3 પેસેન્જર લઈને હાલવાવાળા છીએ કાયમ. બરાબર. એ સિવાય વધારે સામાન પણ હોતો નથી. સામાનનો લગેજ ભાડું લાગતું હોવાથી પેસેન્જર પણ સામાન વધુ લેતો નથી.